નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી પાછું તમારી સેવામાં પાંબર સર. ફિઝિક્સ ચેપ્ટર 4 સમતલમાં ગતિ. ઓકે, જીનિટ આધારિત ટોપિક જે છે પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ, એના આધારિત MCQ આપણે સોલ્વ કરતા આવ્યા છીએ અને એનો આજે પાર્ટ 8 સોલ્વ કરવાનો છે. પાર્ટ 7 સુધી આપણે કમ્પ્લીટલી જોઈ ગયા. આજે પાર્ટ 8 થી આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો બધા રેડી છો ને? ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. પાર્ટ 8 ની અંદર MCQ ફર્સ્ટ 185 માં MCQ છે તો કે θ0 જેટલા પ્રક્ષિપ્ત કોણે, કેટલા θ0 જેટલા પ્રક્ષિપ્ત કોણે એક દડાને v0 જેટલી ઝડપથી ફેંકવામાં આવે છે. ઓકે, બરાબર આ જ સ્થાનેથી એ જ સમયે એ જ વ્યક્તિ v0/2 જેટલી અચળ ઝડપથી દોડે છે. જો તે દડાને કેચ કરી શકતો હોય તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હોય? દડાને કેચ કરી શકવા માટેની એક ગાઈડલાઇન્સ છે. શું છે મિત્રો? આપણે મેળવવાનું છે θ0. ઇટ્સ ઓકે. દડાને કેચ કરી શકાય તે માટે દડાના વેગનો સમક્ષિતિજ ઘટક અને વ્યક્તિની સમક્ષિતિજ ઝડપિયા વેગ સરખો હોવો જોઈએ. રેડી ને? દડાનો સમક્ષિતિજ વેગ અને વ્યક્તિનો સમક્ષિતિજ ઝડપ બે સરખી હોય તો દડાને કેચ કરી શકાય. એટલે ચાલો, દડાનો સમક્ષિતિજ વેગ, કારણ કે θ કોણે ફેંકવામાં આવે છે એટલે એનો સમક્ષિતિજ વેગ આ રીતના છે. દડાને તમે ફેંકશો આવી રીતના v0 વેગે. રેડી? અને એ કદાચ અહીં આવશે વ્યક્તિ, તો આ પ્રારંભિક વેગ છે v0, આ θ0, તો સમક્ષિતિજ ઘટક થાય v0 cos θ0. રેડી? અહીં કેચ કરી શકતો હોય. ઓકે, તો સ્પષ્ટ છે દડાનો સમક્ષિતિજ વેગ થાય v0 cos θ0 ઇઝ ઇક્વલ ટુ વ્યક્તિની સમક્ષિતિજ ઝડપ આપેલી છે બેટા v0/2. ચાલો, v0/2. ઓકે, v0 કેન્સલ, તો cos θ બરાબર શું થશે બેટા? 1/2. cos θ 1/2 ક્યારે થાય? તો કે જ્યારે θ0 60 નો હોય, હે ને? કારણ કે cos 60 ઇઝ ઇક્વલ ટુ 1/2. તો પ્રક્ષિપ્ત કોણ 60 નો હોવો જોઈએ? તો છે 45, 60, 90, 30. યસ, ઓપ્શન બી ધ રાઈટ ઓપ્શન. જોઈ શકો છો મિત્રો. રેડી ને? સિમ્પલ એન્ડ સોબર. ચાલો રેડી? જોઈ લો, એકવાર ધ્યાનથી નજર કરી લો. ચાલો આગળ જઈએ. ઓકે, નેક્સ્ટ. 60 ડિગ્રીના કોણે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકેલા 160 ગ્રામ દળના દડાનું મહત્તમ ઊંચાઈવાળા સ્થાને પ્રક્ષિપ્ત બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલું હોય? તો પેલી બાબત હું તમને કહી દઉં. તમે દડાને અહીંથી કે કોઈ પણ વસ્તુ અહીંથી ફેંકો છો અને આમ આવે છે. ઓકે, મહત્તમ ઊંચાઈ વાળું બિંદુ એટલે આ જે ઊંચાઈ છે ને લંબ અંતર કહેવાય. પેલા તો મહત્તમ ઊંચાઈ vx બરાબર v0 અથવા v cos θ. vy ઘટક અહીંયા 0 હોય. vy ઇઝ ઇક્વલ ટુ 0. મહત્તમ ઊંચાઈએ વેગનો ઘટક ક્ષણ માટે 0 હોય છે. રેડી? ક્ષણ માટે કેવું હોય છે? 0 હોય છે. એટલે vx ઇઝ ઇક્વલ ટુ v0 cos θ. ઓકે મિત્રો, રેડી? ચાલો, અહીંથી તમે કરો છો આ પ્રક્ષિપ્ત કોણ આપેલો છે θ, આ એનો પ્રારંભિક વેગ હોય છે. ઓકે, ચાલો, તો કોણીય વેગમાન, કોણીય વેગમાન L એટલે શું? તો કે રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર, એટલે રેખીય વેગમાન P ગુણ્યા લંબ અંતર એટલે h. આપણે ચાલો મેળવવાનું છે. ઓકે, આ h એ લંબ અંતર છે, મહત્તમ ઊંચાઈ એ માટે લંબ અંતર છે. જે આપ્યું છે લખી દઈએ. ચાલો, θ આપ્યું છે 60. ઓકે, આટલા વેગથી ફેંકેલો છે એટલે પ્રારંભિક વેગ આપ્યો છે
10 મીટર પ્રતિ સેકન્ડ. દળ આપ્યું છે 160 ગ્રામ એટલે 0.160 kg. ચાલો જી આપ્યું છે 10. ઓકે, તો પેલા મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ આપણે છે ને મિત્રો વેગમાન મેળવી લઈએ. ચાલો, મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ vy is equal to 0 અને vx is equal to v0 cos theta है ना. तो ત્યાં વેગમાન p બરાબર mvx mv0 cos theta 0.160 એમ એટલે v0 આપ્યું છે 10 આઈ થિંક યસ ગુણ્યા cos theta કેટલો છે 60. ચાલો 0.160 into 10 1/2 રેડી. 1/2 કરો એટલે અહીંયા થઈ જશે 5. તો p is equal to 0.160 into 5. ચાલો મિત્રો, હવે આનો ગુણાકાર કરવો હોય તો આપણે આને આમ લઈ લો, આ પોઈન્ટ ખસેડી લો, 16 કરી નાખું છું. 16 10 - 2 ગુણ્યા 5 16 × 5 80 એટલે 80 10 - 2 કરો એટલે 0.8 રેડી. 0.8 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચાલો આ આવી ગયું વેગમાન કમ્પ્લીટ. હવે મિત્રો આપણે મહત્તમ ઊંચાઈ મેળવવાની છે. લંબંતર એટલે ઊંચાઈ. તો ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું મિત્રો? તો કે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય g. ઓકે રેડી. ચાલો બાય 2g સોરી. ચાલો તો h ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર એટલે 10 નો વર્ગ. ચાલો sin સ્ક્વેર 60 ડિવાઈડ બાય 2 into 10 તો h બરાબર 10 into 10 √3/2 એનો વર્ગ છેદમાં 2 into 10 આ એક 10 જાય. ચાલો તો h ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા √3 નો વર્ગ 3/4 એટલે 2 into 4 રેડી. તો h બરાબર 30 8 30 ભાગ્યા 8 કરીએ એટલે આપણે 3.75 લઈ લો. તો h બરાબર 3.8 એટલે 3.75. ચાલો આવી ગયું મીટર. ચાલો આ ઊંચાઈ આવી ગયું. હવે કોણીય વેગમાન. ભાઈ કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર. રેડી. ચાલો રેખીય વેગમાન એટલે 0.8 ગુણ્યા 3.75 રેડી. ચાલો 3.75 ગુણ્યા 0.8 કરવાનું છે. હવે પોઈન્ટ આપણે દૂર કરીએ તો એવું કરી નાખીએ 8 10 - 1 ગુણ્યા એટલે આ કરી દઈએ આપણે 375 10 - 2 બરાબર ને. L ઇઝ ઇક્વલ ટુ તો L ઇઝ ઇક્વલ ટુ 375 ગુણ્યા 8 આપણે કર્યા હતા ને એટલે 3000 રેડી. અને 10 - 2 અને -1 એટલે -3 ખસેડી લો એટલે L બરાબર 3 સેકન્ડ રેડી. ચાલો આવી ગયું. આ છે મિત્રો કોણીય વેગમાન 3 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો છે યસ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન 3 જૂલ ઇન્ટુ સેકન્ડ. જો આપણે મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ મિત્રો વેગનો y ઘટક ક્ષણિક માટે 0 હોય, સમસ્થિતિજ ઘટક તો હોય જ, તો એના ઉપરથી વેગમાન લઈ લીધું. મહત્તમ ઊંચાઈ એટલે લંબંતર ગુણ્યા રેખીય વેગમાન એટલે કોણીય વેગમાન. ઇટ્સ ઓકે. ચાલો રેડી જોઈ લો. નેક્સ્ટ એક પદાર્થને 5 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી 45 ના ખૂણે
પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે તેની ગતિની દિશા સમસ્થિતિ સાથે 30નો ખૂણો બનાવતી હશે ત્યારે એના વેગનું મૂલ્ય કેટલું હશે? ઓકે, એક પદાર્થને પ્રારંભિક વેગથી 45ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. એટલે v0 આપ્યું છે 5 મીટર પ્રતિ સેકન્ડ, ત્યારે θ1 આપ્યું છે 45. રેડી? જ્યારે તેની ગતિની દિશા સમસ્થિતિ સાથે 30નો ખૂણો બનાવે ત્યારે વેગ કેટલો હશે એ આપણે મેળવવાનું છે. તો પહેલા એ ધ્યાન આપો કે ધારો કે સમસ્થિતિ સાથે 30નો ખૂણો બનાવે ત્યારે વેગ v છે. ધારો કે પ્રક્ષિપ્ત પદાર્થ સમક્ષિતિજ સાથે થીટા બરાબર 30નો કોણ બનાવે છે ત્યારે વેગ v છે. તો હવે વેગ v ના સમક્ષિતિજ ઘટક v cos 30 અને શિરોલંબ ઘટક v sin 30 થશે. પરંતુ તમે જાણો છો બેટા કે પ્રક્ષિપ્ત ગતિમાં વેગનો સમક્ષિતિજ ઘટક v cos થીટા અથવા v0 cos થીટા બરાબર શું રહી છે? અચળ. માટે તમે કહી શકો કે v0 cos θ1 બરાબર v sin θ2. રેડી? v cos θ1 બરાબર v sin θ2 બે લઈ લીધા, અચળ જ છે. ચાલો, તો v0 એટલે 5, cos θ1 એટલે 45, v હમણાં sin θ2 એટલે 30. ચાલો, 5 cos 45 એટલે 1/√2 v ગુણ્યા 1/2. ચાલો, v ને સૂત્રનો કરતા બનાવી દો તો 2 ઉપર વહી જશે એટલે v બરાબર 5 × 2/√2. ચાલો, 2 એટલે √2 × √2 એટલે 5 ગુણ્યા √2 ગુણ્યા √2 એટલે 2 થઈ ગયું, છેદમાં √2 કેન્સલ એટલે v બરાબર 5 √2 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? 5 √2 મીટર પ્રતિ સેકન્ડ. તમે જોઈ શકો છો મિત્રો છે આવું 5 √2 મીટર પ્રતિ સેકન્ડ. 5 √2 10, 5/√2 √2/5. યસ, 5 √2 મીટર પ્રતિ સેકન્ડ. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો, રેડી? જોઈ શકો છો મિત્રો, ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ MCQ. એક પદાર્થને સમક્ષિતિજ દિશામાં 4 √2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે તો તેનો 0.7 સેકન્ડ પછીનો ભગવેગ કેટલો હોય? સમક્ષિતિજ દિશામાં વેગ આપ્યો છે. પ્રક્ષિપ્ત ગતિમાં વેગનો સમક્ષિતિજ ઘટક અચળ જ રહે છે. આથી 0.7 સેકન્ડ પછી વેગનો સમક્ષિતિજ ઘટક v1 બરાબર 4 √2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો જ રહેશે. ચાલો, આ સમક્ષિતિજ ઘટક તો એટલો ને એટલો રહેવાનો છે. તો હવે શિરોલંબ ઘટક મેળવવો પડે. માટે હવે વેગનો શિરોલંબ ઘટક મેળવતા. ચાલો ભાઈ, વેગનો 7 સેકન્ડ પછી વેગનો શિરોલંબ ઘટક v2 બરાબર v0 પ્લસ gt. ચાલો, v0 પ્રારંભિક વેગ 0
તો V2 બરાબર મહત્તમ ઊંચાઈ તો GT, G એટલે 10 અને 0.7 એટલે V2 બરાબર 7 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો આ V2 આવી ગયું. રેડી? આવી ગયું? ઓકે, ચાલો હવે બંને પરસ્પર લંબ હોય ઘટક, એક ઉધ્વદી સમક્ષિતિજ અને શિરોલંબ. તો હવે માટે વેગ V બરાબર √V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર, કારણ કે એક શિરોલંબ ઘટક હોય એક સમક્ષિતિજ ઘટક હોય ને, V1 અને V2 જ્યારે પરસ્પર લંબ હોય ત્યારે પરિણામી વેગનું મૂલ્ય આ જ રીતના મેળવી શકાય. તો V બરાબર √4√2 એનો વર્ગ પ્લસ 7નો વર્ગ. રેડી? ચાલો √4નો વર્ગ 16 ગુણ્યા √2નો વર્ગ 2 વત્તા 7નો વર્ગ 49 32 49 9 10 ને 11 1 4 ને 4 8 81 નું વર્ગમૂળ 3 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચાલો આવી ગયું. 3 મીટર પ્રતિ સેકન્ડ છે, 10 મીટર પ્રતિ સેકન્ડ, 9 મીટર પ્રતિ સેકન્ડ, 11 ચાલો 81 નું વર્ગમૂળ એટલે 9 આવી ગયું. 9 મીટર પ્રતિ સેકન્ડ છે. યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન. જોઈ શકો છો મિત્રો, 3 નું વર્ગમૂળ 9 નું વર્ગમૂળ 3 આવે, 81 નું 9 આવે. ઇટ્સ ઓકે. ચાલો રેડી? ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ તેની અવધિ કરતા અડધી હોય. આપેલું જ છે જો. તો સમક્ષિતિજ સાથેનો પ્રક્ષિપ્ત કોણ કેટલો હોય એટલે થીટા મેળવવાનો છે. અહીં તમને સ્પષ્ટ આપ્યું છે h બરાબર 1/2r. h એટલે મહત્તમ ઊંચાઈ, પ્રક્ષિપ્ત ગતિની મહત્તમ ઊંચાઈ એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2g ઇઝ ઇક્વલ ટુ 1/2 અવધિ એટલે બેટા v0 સ્ક્વેર 2 sin થીટા ઇન્ટુ cos થીટા છેદમાં g. રેડી? કારણ કે sin 2 થીટા આવે એટલે પણ એને ફેરવી નાખ્યું 2 sin થીટા cos થીટા ના છેદમાં g. રેડી? ચાલો 2g ઉડી જાય, v0 સ્ક્વેર કેન્સલ, એક sin થીટા ઉડી જાય, અહીં ખાલી આવશે sin થીટા. તો sin થીટા બરાબર 2 cos થીટા, આને આમ લઈ જાઓ તો sin થીટા બાય cos થીટા બરાબર 2 અને આ બરાબર tan થીટા. બરાબર ને? કારણ કે sin થીટાના છેદમાં cos થીટા એટલે tan થીટા. તો થીટા બરાબર શું થાય? તો કે થીટા બરાબર tan ઇનવર્સ 2 છે પ્રક્ષિપ્ત કોણ થીટા. જોઈ લો, tan ઇનવર્સ 1, tan ઇનવર્સ 2, tan ઇનવર્સ 3, tan ઇનવર્સ 4. યસ, tan ઇનવર્સ 2 ધ રાઈટ ઓપ્શન છે. ચાલો રેડી? સિમ્પલ એન્ડ સોબર, ડાયરેક્ટલી ખ્યાલ આવી ગયો. ચાલો રેડી? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, યુ આર ગેસ. ખ્યાલ આવી ગયો? શું કહેવા માંગે છે કે એક પદાર્થને v જેટલા વેગથી નહીં પણ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો તેની અવધિ મહત્તમ ઊંચાઈ કરતા 4 ગણું હોય તો અવધિનું મૂલ્ય કેટલું હોય? મિત્રો, જ્યારે અવધિ મહત્તમ ઊંચાઈ કરતા 2 ગણી હોય ત્યારે આપણે શોધી ચૂક્યા છીએ. રેડી? 2 ગણી હોય ત્યારે આ જ MCQ આગળ આવી ગયો છે. હવે એના 4 ગણું કરવાનું છે. તો યુ આર ગેસ, તમારાને ગેસ કરવાનું છે. બરોબર? એના જેવો જેનો રેફરન્સ લઈ શકો છો. આગળ રેકોર્ડમાં આ આવી ગયું છે MCQ, આપણે સોલ્વ કરાવ્યું છે. પણ 4 ગણાની જગ્યાએ કેટલું લીધું હતું આપણે? 4 ગણાની જગ્યાએ 2 ગણું હતું. રેડી? અને એનો જવાબ આપણે મેળવી ચૂક્યા હતા. તો આ 4 ગણું છે, તો એનો જવાબ તમારે મેળવવાનો છે એના પરથી. ઓકે, આ તમારા માટે સોલ્યુશન કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. ચાલો રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, જ્યારે પ્રક્ષિપ્ત કોણ 25 ડિગ્રીનો હોય ત્યારે એક પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ r છે. ઓકે, જો પ્રક્ષિપ્ત કોણ ખાલી જગ્યા હોય તો તેની અવધિ r જ રહે. તો તમે કહી શકો કે પ્રક્ષિપ્ત ગતિમાં થીટા સાથે સમાન તફાવત
ધરાવતા બે કોણો થીટા અને 90 માઇનસ થીટા એ પ્રક્ષિપ્ત કરતા અવધિ આર સમાન મળે. રેડી? તો ચાલો અહીં તમને ખબર છે કે થીટા બરાબર આપ્યું છે 25. રેડી? અને 90 માઇનસ થીટા એટલે 90 માઇનસ 25 તો કેટલું આવે? થીટા બરાબર 65. 90 માઇનસ 25 એટલે 65. તો 25 અને 65 તમે ફેંકો ને તો અવધિ સમાન મળે. તો 65 ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન. ચાલો રેડી? સિમ્પલ એન્ડ સોબર. ઓકે, રેડી ને? ચાલો આગળ વધીએ. એક પદાર્થ સમસ્થિતિ સાથે 45 ના કોણે કે જેટલી ગતિ ઉર્જા સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો મહત્તમ ઊંચાઈ અને ગતિ ઉર્જા કેટલી હોય? ભાઈ ગતિ ઉર્જા તો તમને સ્પષ્ટ આપી છે કે k બરાબર 1/2 mv². પેલી બાબત તો મહત્તમ પ્રક્ષિપ્ત ગતિમાં મહત્તમ ઊંચાઈએ ભાઈ vy ઇઝ ઇક્વલ ટુ 0 અને vx ઇઝ ઇક્વલ ટુ v cos થીટા. થીટા આપ્યો છે 45. રેડી ને? તથા થીટા બરાબર 45. ચાલો તો vx ઇઝ ઇક્વલ ટુ v cos 45. તો vx ઇઝ ઇક્વલ ટુ v cos 45 એટલે 1/√2 એટલે v/√2. ચાલો આવી ગયું. હવે મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા. મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા k ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/2 mvx² એટલે 1/2 m. ચાલો આનો વર્ગ કરો એટલે v², 1/√2 એનો વર્ગ, 1/2 mv² એટલે k. તો k ડેશ બરાબર k અને આની વર્ગમૂળ 2 k/2. રેડી? k/2. યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન, k/2. જોઈ શકો છો. સિમ્પલ એન્ડ સોબર. હવે તો પ્રેક્ટિસ પડી ગઈ મિત્રો, ફટોફટ જવાબ આવે. ચાલો રેડી? આગળ વધીએ. એક ગ્રાઉન્ડમાં બેસ્ટમેનની બાઉન્ડ્રીનું અંતર 80 મીટર છે. બેસ્ટમેન દડાને ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ ફટકારે કે જેથી દડો જસ્ટ બાઉન્ડ્રીને કૂદી જાય? આ પણ આવું જ થયું ને કે દડો બેસ્ટમેન ફટકારે. ચાલો આ બેસ્ટમેન જેને આમ ફટકારે ને બાઉન્ડ્રીને આમ કૂદી જાય, રાઈટ? એટલે મહત્તમ અવધિ થઈ કહેવાય. શું કહેવાય? મહત્તમ અવધિ મેળવવાની છે. અંતર આપ્યું છે તમને, બાઉન્ડ્રીનું અંતર આપ્યું છે મિત્રો 80 મીટર એટલે એ મહત્તમ અવધિ કહેવાય, રાઈટ ને? આર મેક્સિમમ કૂદી જાય તો આર મેક્સિમમ બરાબર 80 મીટર. ચાલો ઓકે. દડાને ઓછામાં ઓછા કેટલા વેગથી ફટકારવો જોઈએ? વેગ મેળવવાનો છે, પ્રારંભિક વેગ આપણે મેળવવાનો છે v0. એટલે v0 આપણે મેળવવાનો છે કે જસ્ટ દડો બાઉન્ડ્રીને આમ કૂદી જાય, બરોબર ને? તો જી આપ્યું નથી, 10 લેવું કે 9.8? હાલમાં 9.8 લઈ લઈએ છીએ, પછી જોઈએ, બરોબર ને? ચાલો સીધું સૂત્ર છે મિત્રો તમારી જોડે કે આર મેક્સિમમ મહત્તમ અવધિનું સૂત્ર શું બેટા? તો કે v0²/g. રેડી? તો v0² બરાબર શું થાય? g ગુણ્યા આર મેક્સિમમ. v0² બરાબર 9.8 ગુણ્યા 8/10⁻1. રેડી? ચાલો આને 10 જ લઈ લો, 10 લઈ લ્યો. ચાલો કેલ્ક્યુલેશન નથી કરવું, આને 10 લઈ લઈએ. ઇઝ રિયલ ઇક્વલ ટુ 10 મીટર પ્રતિ સેકન્ડ. તો હું અહીંયા પણ 10 લઈ લઉં. ચાલો આ લઈ લઉં છું 10 ગુણ્યા 80. તો v0² બરાબર 800. તો v0 બરાબર √800. રેડી? 800 એટલે આવું થઈ શકે ને કે 400 ગુણ્યા 2. 400 નું વર્ગમૂળ 20. 20√2 એટલે 20 ગુણ્યા 1.41 એટલે 30 ની અંદર આવે ભાઈ. ખ્યાલ આવી જાય ને? 1.41 કરો એટલે 30 ની અંદર કયું છે? યસ,
કેલ્ક્યુલેશન વગર તમે ચેક કરી લેજો. કેલ્ક્યુલેટર નથી વાપરવાનું, આ ખબર જ પડી જાય. દોઢ છે એટલે 30, ડબલ હોય તો 40 આવે, પણ દોઢની અંદર છે એટલે 30 ની આજુબાજુ આવે, તો 30 ની આજુબાજુમાં શું જવાબ છે? યસ, 28.2 છે ને. તો અહીંયા V0 બરાબર આવતું જોવું જોઈએ, 28.2 મીટર પ્રતિ સેકન્ડ. સિમ્પલ એન્ડ સોબર. રેડી? તો આજ આવે જવાબ ફાઇનલી. કેલ્ક્યુલેટર પછી યુઝ કરજો ઘરે જઈને, હે ને. જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે નથી કરવાનો, પણ તમે કરી શકશો. તો 28.2 મીટર આવે. ઇટ્સ ઓકે. રેડી? સિમ્પલ એન્ડ સોબર. ચાલો, રેડી ને? આગળ વધીએ. સમક્ષિતિજ દિશા સાથે બેટો, સમક્ષિતિજ દિશા સાથે 15 ના ખૂણે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરેલ પદાર્થ પાછો જમીન પર આવે ત્યારે સમક્ષિતિજ કેટલું અંતર કાપશે? તો અહીં ધ્યાન આપો, સમક્ષિતિજ સાથે 15 નો ખૂણો છે એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 15 ડિગ્રી. ઓકે. પ્રારંભિક વેગ આપ્યો છે 20 એટલે V0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. પદાર્થ પાછો જમીન પર આવે ત્યારે સમક્ષિતિજ અંતર, પાછો પદાર્થ જમીન પર આવે ત્યારે એટલે અવધિ, એટલે G બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો R મેળવવાનું છે, કારણ પદાર્થને તમે પ્રક્ષિપ્ત કરશો અહીંથી. ચાલો, પાછો જમીન પર આવે રાઈટ ત્યારે સમક્ષિતિજ અંતર એટલે આ, એટલે અવધિ R. બરાબર ને? અવધિ મેળવવાની છે. ચાલો, મળી જાય. સૂત્ર શું છે ભાઈ? તો કે R બરાબર V0 સ્ક્વેર sin 2 થીટા બાય G. ચાલો, R ઇઝ ઇક્વલ ટુ 20 નો વર્ગ ગુણ્યા sin 2 into 15 છેદમાં G એટલે 10. ચાલો, 20 ગુણ્યા 20 sin 30 છેદમાં 10. અહીંથી કાઢી જ નાખો. 20 ગુણ્યા 2 sin 30 એટલે 1/2. 2 કેન્સલ. તો R બરાબર 20 મીટર. સિમ્પલ એન્ડ સોબર. આવી ગયું અવધિ 20 મીટર. ચાલો, 20 મીટર ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. જોઈ શકો છો મિત્રો. રેડી? સિમ્પલ એકદમ. ચાલો, આગળ વધીએ. ખબર પડી ગઈ ને? આ સાથે આ સેક્શનને આપણે પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા પાઠ સાથે, નવી રજૂઆત સાથે, નવા જોશ, નવા ઉમંગ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.